છોટાઉદેપુર જિલ્લામાં નેશનલ હાઈવે 56 4 લેન બનાવવાની કામગીરીમાં ગંભીર બેદરકારીનો ભોગ બન્યો શ્રમિક. પરિવારજનો દ્વારા કરાઈ ન્યાયની માંગ. છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકાના ધામસિયાથી બોડેલી તાલુકાના જબુ ગામ સુધી નેશનલ હાઈવે 56 4 લેન બનાવવાની કામગીરીમાં રોડની સાઈડમાંથી વૃક્ષો કાપીને જંગલ ખાતાના ડેપોમાં લઈ જવાની કામગીરી કરવામાં આવી રહી છે. નર્મદા જિલ્લાના જરવાણી ગામનો રાજેશભાઈ સનિયાભાઈ વસાવા લાકડા ભરેલા ટ્રેક્ટરમાં બેઠો હતો. ટ્રેક્ટર ડ્રાઈવરે અચાનક બ્રેક મારતા ટ્રેક્ટરમાંથી પટકાતા શ્રમિક ટાયરમાં આવી ગયો હતો. જ્યારે સગાવાળાઓનો આક્ષેપ છે કે ગેરકાયદેસર રીતે ટ્રેક્ટર લાકડા ભરવાની કામગીરીમાં લેવામાં આવ્યું હતું. ટ્રેક્ટરમાં ઓવરલોડ લાકડા ભરેલા હતા અને ટ્રેક્ટરમાં ભરેલા લાકડા દોરડાથી બાંધેલા ન હતા. તેમજ ટ્રેક્ટર ખેતી માટેના ઉપયોગનું હતું, તેમાં લાકડા ભરી શકાય નહીં. કોન્ટ્રાક્ટર અને અધિકારીઓ આવી રીતના કામગીરી કરાવીને આદિવાસી સમાજના શ્રમિકોને મોતના મુખમાં ધકેલે છે. ત્યારે અધિકારીઓના વાંકે આ યુવાનનું મોત થયું છે. જ્યારે મૃતકના પરિવારજનો અકસ્માત થયા બાદ મૃતકના મૃતદેહને ઉઠાવવા માટે તૈયાર ન થતા નાંદોદના ધારાસભ્ય દર્શનાબેન દેશમુખ અને છોટાઉદેપુરના સાંસદ જસુભાઈ રાઠવાએ વચ્ચે પડીને 3 લાખ રૂપિયા મૃતકના પરિવારને અપાવવાની ખાતરી આપતા પોલીસે અકસ્માતનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. જ્યારે અહીંયા માણસની જિંદગીની કિંમત 3 લાખ રૂપિયા છે, તે આ ઘટના પરથી ફલિત થાય છે. મૃતકના 2 બાળકો છે અને પત્ની છે. 24 વર્ષની ઉંમરે હાલ યુવતી વિધવા બની છે. ગઈકાલે બપોરના આશરે 2 વાગે નેશનલ હાઈવે રોડ બને છે નવો, ત્યાં જે કોન્ટ્રાક્ટ લીધેલો છે લાકડા કાપવાનો રોડની બાજુમાં જે કોન્ટ્રાક્ટ, તો એ મજૂરો જે ટ્રેક્ટર હતું એ ટ્રેક્ટરમાં લાકડા ભરી અને એમના ગોડાઉનમાં ખાલી કરતા હતા, જતા હતા મજૂરો. એમાં એક જે મજૂર હતો, ટ્રેક્ટર થોડું ઝડપી ચલાવતા હશે કદાચ, તો એમાં મજૂર પડી ગયો નીચે અને ટ્રેક્ટર નીચે આવી જતા એનો હોસ્પિટલ લાવવામાં આવેલો અને ત્યાં મૃત જાહેર કરેલા હતા ડૉક્ટર સાહેબે. એ બાબતે આપણે બોડેલી પોલીસ સ્ટેશનમાં જે એના સાથેના જે મજૂર હતા એના કુટુંબી જ છે, એમની ફરિયાદ લેવામાં આવેલ છે હેઠળની. બોડેલી પોસ્ટે 0028/2026 ભારતીય ન્યાય સંહિતાની કલમ 281, 106(1), MVX કલમ 177, 184 મુજબનો ગુનો રાત્રિના દાખલ કરવામાં આવેલ છે, જેની તપાસ ચાલુ છે. પીએમની કાર્યવાહી ચાલુ છે. ગઈકાલે કેટલા વાગે ઘટના બની હતી? ગઈકાલે બપોરે આશરે આ બનાવ લગભગ 2 વાગ્યાની 2:30 વાગ્યાની આસપાસ બનેલો છે. જગ્યા છે એની કળાટલા ગામના પાટિયા પાસે, નસવાડીથી બોડેલી રોડ ઉપર. બરાબર. પીએમ આટલું લેટ થવાનું કારણ શું? લેટ એવું કે એમાં જે એમના માતા પિતાને આવવાના હતા, એમના સગા સંબંધી, એ રાત્રે આવેલા હતા. રાત્રે આવીને એવું કીધું કે અમને જગ્યા બતાવો. જગ્યા જોયા સિવાય અમે આગળની કશું કરીએ નહીં. બરાબર, જગ્યા બતાવો. એટલે અમે સ્થળ ઉપર લઈ ગયેલા એમના માતા પિતા, જે આગેવાન સરપંચ આવેલા ત્યાંના. બરાબર, જગ્યા અમને બતાવેલી. પછી કે કોન્ટ્રાક્ટર જે છે એમને બોલાવવાનું અમારે પૂછવું છે, તો કોન્ટ્રાક્ટરને આપણે બોલાવીને એમને સામે સમક્ષ ઊભા કરેલા. તો એમને પૂછપરછ કરેલી, આ રીતનો બનાવ બન્યો છે. બરાબર, જેના કારણે એ લોકોએ કે રાત્રે કે અમે કંઈ નહીં, સવારની વાત સવારે, બરાબર, એવી જાણ કરતા સવારે પાછા એ સરપંચને બધા આવેલા છે અહીંયા. બરાબર, અને કોન્ટ્રાક્ટર સાથે જે એમને વાતચીત કરવાની હોય એ વાતચીત કરી અને અત્યારે હાલ બરાબર સ્વીકારવાની વાત હતી. ના, લાશને ન સ્વીકારવાની વાત તો એ લોકોને થોડું અંદર કંઈક હશે. બરાબર, એના માટે પ્રથમ ના પાડતા હતા, પણ પછી અમે એ બાબતે કોન્ટ્રાક્ટરને તમારે જે વાત કરવી હોય કરી લો. બરાબર, એમને કંઈક ખબર નહીં, કોન્ટ્રાક્ટર સાથે ચર્ચા વિચારણા કરી અને પછી હમણાં કે સારું સાહેબ હવે અમને પીએમ કરીને લાશ સોંપો એમ કહેતા. બરાબર, આ પીએમની કાર્યવાહી લેટ થવા પામેલી. PSI જેવી પગી, બરાબર, બોડેલી પોલીસ સ્ટેશન. જે આ જગા પર જે છોકરો મરી ગયો છે એનું નામ વસાવા રાજેશભાઈ સનિયાભાઈ છે. એમની ધર્મપત્ની છે, એના 2 છોકરા છે. એ અમારા ઝરવાણી ગામના છે અને હમણાં અહીંયા ખૂબ મોટી સંખ્યામાં વડીલશ્રીઓ આવેલા છે. અને અમારે એ ભાઈને એ વિનંતી છે સરકારને, અને જે આ કામગીરી કરાવે છે ઠેકેદારને મારે એ નિમ્ર વિનંતી છે કે એની વહેલી અને તકે એને જે મહેનતાણું ભરણ પોષણ માટે 2 નાના બુલકાઓ છે એ છોકરાઓને મહેનતાણાથી એને ન્યાય મળે એ હેતુ માટે અમે આવેલા છે. જે પાછળ ટોલી છે
એ ટોલી આ વજન વસ્તુ ઉચકવા માટે નથી, આ ઘર જે કામગીરી કરવા માટેની હોય છે. માટે આ જે પહેલાં શરૂઆત તો એમને ગેરકાનૂની રીતની જે વજન ઓવરલોડ 300 મણ જે ભરેલું છે એ ગેરકાનૂની રીતનું ભરેલું છે. એમ જ અમારો છોકરો મૃત્યુ પામેલો છે. અને અમારે તંત્રને અને ઠેકેદારને નમ્ર વિનંતી છે કે તમે અમારા છોકરાને પૈસાના રૂપે ન્યાય મળે. વ્યક્તિ છે એને લાકડા કામ જીવન ગુજારતો હોય, બરાબર. ખરેખર સરકારશ્રીને હું એટલું જાણ કરું કે ખરેખર વહેલી તકે ન્યાય મળે ને એને વારસદારોને જલ્દીથી લાભ મળે એવી રીતે મારો વિનંતી છે. બસ ટ્રેક્ટરમાં લાકડા ભરીને જતા ટ્રેક્ટરમાં. ડેડ બોડી અમે જ્યાં સુધી ન્યાય ન મળે, જ્યાં સુધી સરકારશ્રી ધ્યાન ના આપે ને જ્યાં સુધી પોલીસ તંત્ર ધ્યાન ના આપે, જ્યાં સુધી કાયદેસરની એપાત કરી ત્યાં સુધી અમે ડેડ બોડી હટાવીએ નહીં. સમાચારની અવનવી અપડેટ જોતા રહો નિખરતા ગુજરાત ન્યૂઝ સાથે. નિખરતા ગુજરાત ન્યૂઝને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન દબાવીને સમાચારની ઝડપી માહિતી મેળવો.